ઓકે, તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? તો કે ગઈકાલના લેક્ચરની અંદર આપણે એ જોયું હતું કે મારે સજીવને વ્યાખ્યાયિત કરવો હોય તો કયા ગુણધર્મને આધારે હું એને વ્યાખ્યાયિત કરી શકું? એમાં બધાની અંદર આપણે બધા જે ગુણધર્મો જોઈએ એ બધા સજીવની અંદર જોવા મળે જ છે, પરંતુ કયા પ્રમાણિત ગુણધર્મને આધારે હું એમ કહી શકું કે આ સજીવની અંદર જોવા મળે એમ છે? તો આપણે બે ગુણધર્મ જોયા હતા, એ બે ગુણધર્મ ક્યાં હતા એ ચાલો કયો તમારામાંથી. હા, પછી આપણે એક એમસીક્યુ વિશે જોયું હતું કે આપણે એક એમસીક્યુ વિશે ચર્ચા કરવાની તેવું મેં કીધું હતું, તો આપણે એ એમસીક્યુ ની અત્યારે જોઈ લઈએ કે એમસીક્યુ કયો હતો. આ એમસીક્યુ ઇંગ્લિશમાં છે અત્યારે, પરંતુ ટ્રાય કરો સોલ્વ કરવાની. ચાલો, ઇન યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ એટલે શું થાય? યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ એટલે શું થાય? તો કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ એટલે શું થાય? તો કે એક કોષી સજીવ, એક કોષી સજીવો થાય. એક કોષી સજીવોની અંદર શું થાય છે? તો કે રિપ્રોડક્શન ઇઝ સિનોનિમ્સ વિથ ગ્રોથ. એટલે શું થાય? તો કે પ્રજનન છે એ વૃદ્ધિનું સમાનાર્થી થાય છે. શું થાય છે? તો કે પ્રજનન એ વૃદ્ધિનું સમાનાર્થી થાય એવું કહેવા માંગે છે. બીજું છે ગ્રો બાય સેલ ડિવિઝન. તો કે કોષ વિભાજન દ્વારા શું પામે છે? તો કે વૃદ્ધિ પામે છે. અને ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન આજ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ. એક્સક્લુઝિવ કેમાં આવતું હતું? એક્સક્લુઝિવ નો અર્થ શું થાય ખબર છે? એક્સક્લુઝિવ છે એ કેમાં આવે? તો કે એક્સક્લુઝિવ છે ને આપણે એવું જોયું હતું કે જે મોટા એટલે કે જે બહુકોષીય પ્રાણી અને વનસ્પતિ હતા એ વનસ્પતિ એમાં આવું જોવા મળતું હતું એક્સક્લુઝિવ મેનર. એક્સક્લુઝિવ એટલે એમાં તો બીજી ભાષામાં લખ્યું હતું, પણ એક્સક્લુઝિવ એટલે શું થાય? તો કે એ બે વસ્તુ બહુકોષી પ્રાણીઓ જે છે પ્રાણી અને વનસ્પતિમાં એમાં ગ્રોથ અને રિપ્રોડક્શન બે કેવી છે? તો કે અલગ અલગ વસ્તુ છે એવું કહેવા માંગે છે. જ્યારે આપણે એક કોષી સજીવોની વાત કરીએ, એક કોષી સજીવમાં વૃદ્ધિ અને રિપ્રોડક્શન એટલે કે પ્રજનન બે કેવું છે? અલગ, એક જ છે, અલગ અલગ નથી, એટલે કે ઇન્ક્લુઝિવ છે. તો એક કોષી સજીવો માટે કઈ વસ્તુ સાચી પડે? તો કે પ્રજનન એ વૃદ્ધિનું સમાન નથી છે, સાચી વાત છે. કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે, એ વાત સાચી છે. પરંતુ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ નહોતા. ત્યાં કેવા ઇવેન્ટ હતા? તો કે ઇન્ક્લુઝિવ ઇવેન્ટ હતા, એટલે કે એકબીજાને સરખા, એકબીજા માટે તમે ગમે તે શબ્દ વાપરી શકો એવા ઇવેન્ટ હતા. તો ક્યાં સ્ટેટમેન્ટ સાચા છે? તો કે પહેલું અને બીજું છે તે સાચું છે, એટલે કે એ છે તે આપણો આન્સર આવે. આ સમજાણું? તો આપણે કયો વર્ડ યાદ રાખવાનો છે? તો કે એક્સક્લુઝિવ ને ઇન્ક્લુઝિવ વર્ડ છે તે આપણે યાદ રાખવાનું છે. એક્સક્લુઝિવ એટલે કે અલગ અલગ બે જે પ્રક્રિયા છે એ અલગ અલગ કોના માટે હતી? તો કે પ્રાણી અને વનસ્પતિ માટે અલગ અલગ પ્રક્રિયા, એટલે કે એક્સક્લુઝિવ ઇવેન્ટ હતા. જ્યારે બંને માટે એક જ ઇવેન્ટ કોના માટે હતું? તો કે એક કોષી સજીવો માટે ગ્રોથ એટલે કે વૃદ્ધિ અને પ્રજનન છે તે બંને એક સરખા ઇવેન્ટ હતા, એટલે કે ઇન્ક્લુઝિવ ઇવેન્ટ હતા. એટલું ક્લિયર થાય છે બધાને? ઓકે, તો હવે ઉપરની કઈ બે ત્રણ લાઈન આપણે કાલે જોવાની બાકી હતી એ જોઈ લઈએ, પછી આપણે આજનું લેક્ચર છે તે સ્ટાર્ટ કરીએ. તો કે દરેક સંગઠનાત્મક જટિલતાની શ્રેણી છે એમાં ઘટનાઓ સાચી પડે છે. એટલે કે શું હતું? તો કે પેશી જે હતી, પેશી એના ગુણધર્મ કોને લીધે જોવા મળતા હતા? કે એની અંદર જે કોષો હતા એની આંતરક્રિયાને લીધે જોવા મળતા હતા, આંતરક્રિયાને લીધે. જ્યારે કોષોની અંદર જે ગુણધર્મો જોવા મળતા હતા એ કોને લીધા હતા? તો કે કોષોની અંદર રહેલી અંગિકાઓની આંતરક્રિયાને લીધે આ હતું. અંગિકાઓની આંતરક્રિયાને લીધે આ જોવા મળતું હતું. એટલે કે તમે ઉપરથી નીચે જાઓ એમ જટિલતા નહીં, એ બધું ઉપરથી નીચે જાઓ કે નીચેથી ઉપર જાઓ
એ બધું જટિલતાની શ્રેણીઓમાં આ ઘટના કેવી જોવા મળે તો કે સાચી જોવા મળે છે. એટલે કે આપણે સજીવોની ટૂંકમાં વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય તો કે બે ગુણધર્મો તો આપણે જોયા હતા. આના ઉપરથી શું ખબર કે સજીવો કેવા છે તો કે સ્વયંજનિત છે. એક સજીવ છે એ બીજા સજીવને ઉત્પન્ન કરે છે. સ્વયં વિકસિત છે એટલે કે કોષ વિભાજન દ્વારા વિકાસ પામે છે. બાહ્ય ઉત્તેજના સાથે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવે છે અને એકબીજા પર અસર કરતા કેવા છે સ્વયં નિયંત્રિત તંત્રો છે, પોતાની રીતે જ નિયંત્રિત થાય એવા તંત્રો છે. એને શું કહેવાય તો કે સજીવ તરીકે ઓળખવામાં આવે છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા જીવ વિજ્ઞાનની વ્યાખ્યા છે કે જીવ વિજ્ઞાન કોને કહેવાય તો કે એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. એટલે કે સજીવોનું જે જીવન છે એ જીવન કોના લીધે છે તો કે કોષને લીધે છે. અને ઉદ્વિકાસ એટલે શું કહે કે આદિ કોષ કેન્દ્રિક કોષ હતો એમાંથી સુકોષ કેન્દ્રિક કોષ કઈ રીતે આખી જે ઉદ્વિકાસ થયો એની એક વાર્તા છે. પ્લસ આપણે ઉદ્વિકાસનું આખું ચેપ્ટર છે 12મા ધોરણમાં 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસનું છે. તો એમાં કઈ રીતે બધી ઉદ્વિકાસની ઘટનાઓ થઈ, ડાર્વિનનો વાદ હતો, એ બધા આપણે એમાં ડીપની અંદર જોશું. તો એ આખું જેમાં ભણવામાં આવે છે એને શું કહેવાય કે એને જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. દરેક સજીવો જે વર્તમાનમાં જે ભૂતકાળમાં અને ભવિષ્યમાં જે જોવા મળશે એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે. એટલે કે અમુકમાં ડીએનએ જોવા મળે છે, અમુકમાં શું જોવા મળે આરએનએ જોવા મળે છે. અને આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે. કોકનામાં ઓછું હોય, કોકનામાં વધારે હોય છે. એટલી ખબર પડી બધાને? ઓકે, તો હવે આપણે નવો ટોપિક જે આવે છે એ ભણવાનો છે. એનું નામ છે જૈવ વિવિધતા. કયો ટોપિક છે? જૈવ વિવિધતા. જૈવ વિવિધતા તો કે જૈવ વિવિધતા એટલે શું તો કે જે અલગ અલગ બધા સજીવો જોવા મળે છે એ બધાની અંદર કેવી જોવા મળે તો કે બધા સરખા નથી, બધા અલગ અલગ સજીવો છે. તો કે આપણે પૃથ્વી ઉપર અત્યારે કેટલા સજીવો શોધાયેલા છે તો કે 1.4 થી 1.7 બિલિયન એટલા સજીવો છે તે શોધાયેલા છે. 1.4 થી 1.7 અથવા તો 1.7 થી 1.8 ઓલો જે આંકડો છે જૂનો છે 1.7 થી 1.8 મિલિયન એટલે કેટલા થયા તો કે 17 થી 18 લાખ સજીવો છે તે કેવા છે સજીવો અત્યારે છે પૃથ્વી પર. જૂની ટેક્સ્ટ બુક ની અંદર છે ને આમાં આંકડાની અંદર ફેરફાર છે જે 2019 માં છપાયેલી છે એટલે ખાસ આ ધ્યાન રાખજો. કયો આંકડો છે તો કે 1.7 થી 1.8 મિલિયન અથવા તો 17 થી 18 લાખ સજીવો થાય. 1 મિલિયન એટલે કેટલું થાય તો કે 1 મિલિયન એટલે કેટલું થાય તો કે 10 લાખ થાય. એટલું ક્લિયર થાય બધાને? હવે માનો કે અત્યારે બધા આ ક્લાસની અંદર બધા ડ્રોપર બેઠા છે તો આ બધાને ખબર હશે કે આપણે અલગ અલગ ઘટનાઓ જેના દ્વારા દર્શાવાયેલી છે તો કે હર્ષી ચેઝ હતા, પછી ગ્રિફિથ હતા, પછી ડેનમાર્ક આવે છે, લેમાર્ક આવે છે. પછી એ બધા વૈજ્ઞાનિકો છે એ બધા વૈજ્ઞાનિકો સાથે એની સાથે સંકળાયેલી એની ઘટનાઓ છે કે આ પ્રયોગ માટે આ વૈજ્ઞાનિકે કર્યું. તો એટલા પ્રયોગ છે એ યાદ રાખવા માટે આપણને શું થાય તો કે આપણે અત્યારે એ બધાને યાદ રાખવાની શોર્ટકટ છે એ આપણે જ્યારે ચેપ્ટર આવશે ત્યારે શીખવશું. પરંતુ એ બધું યાદ રાખવા માટે આપણને શું થાય તો કે મુશ્કેલી પડે છે. તો એટલા સજીવો છે 17 થી 18 લાખ સજીવો છે તો એ બધાને યાદ રાખવા હોય તો કેટલી વસ્તુ પડે. યાદ રાખવાનું તો ઠીક તો પણ એ બધાને અલગ અલગ ગોતવા હોય, અલગ અલગ એને ઓળખવા હોય તો પણ શું કરવું પડે તો કે તો પણ આપણને મુશ્કેલી પડે છે. તો આ વસ્તુ છે એને આપણે શું કરવી છે તો કે એને આપણે ભણવી છે તો આપણે શું કરવું પડે તો કે એ આપણે ભણ્યું હોય તો આપણે 3 તબક્કા શીખવા પડે. તો એ ક્યાં ક્યાં છે કે જૈવ વિવિધતા શીખવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ તો કે જૈવ વિવિધતા શીખવા માટે ઓળખ વિધિની જરૂર પડે, નામકરણની જરૂર પડે, વર્ગીકરણની જરૂર પડે. આ બધી વસ્તુ તમને ફાવે તો તમને ખબર પડે. તો કે ઓળખ વિધિ એટલે શું? માનો કે આ તમને બતાય છે આ શું છે તો કે આ માઉસ છે. માઉસ તો ઓળખીએ. હવે એને નામ આપ્યું આપણે માઉસ છે. કેનું માઉસ છે તો કે HP કંપનીનું માઉસ છે. અને એને આપણે કઈ વસ્તુમાં વર્ગીકરણ કર્યું તો કે કમ્પ્યુટરનો જે ભાગ છે તે એક ઇનપુટ સોર્સ તરીકે આપણે એને છે ને શું કરે તો વર્ગીકરણ કરે. તો કે કઈ વસ્તુ જોઈએ તો કે પહેલા એને ઓળખવું પડે,
એને પછી નામકરણ આપ્યું અને એનું પછી શું કર્યું? વર્ગીકરણ કર્યું. તો કે જ્યારે પણ તમે કોઈ નવી સજીવ ગોતો તો એને આ પ્રમાણે શું કરવું પડે છે? તો કે એને આ પ્રમાણે છે તે ઓળખવું પડે, એને નામકરણ આપવું પડે, એનું વર્ગીકરણ કરવું પડે. તો માનો કે નવું કોઈ સજીવ મળે તો નવું કોઈ સજીવ મળે તો એનું નામકરણ કોણ કરે? તો કે એનું નામકરણ છે તે કોના દ્વારા થાય? તો કે એના નામકરણ માટે 3 અલગ અલગ સંસ્થા આવેલી છે. આપણા કોઈ પણ નવું સજીવ મળે તેની માટે શું થાય? તો કે એની માટે અલગ અલગ સંસ્થા છે તે નામકરણ કરે છે. તો કે કોણ કોણ નામકરણ કરે છે? તો કે એક તો છે ICBN, એક છે ICZN અને એક છે ICVN. એક છે ICBN, એક છે ICZN અને એક છે ICVN. તો ICBN કોણ છે? તો કે ICBN નો અર્થ શું થાય? તો કે ICBN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર, એટલે કે જે વનસ્પતિ છે એનું નામકરણ કોના દ્વારા થાય? તો કે વનસ્પતિની અંદર કોઈ નવી જાતિનું શું થાય કે શોધ થાય તો એનું નામકરણ કોના દ્વારા થાય? તો કે ICBN દ્વારા થાય છે. પ્રાણીની અંદર કોઈનું નવું કઈ શોધકરણ થાય તો એ કોના દ્વારા થાય? તો કે એ છે ICZN દ્વારા, ઇન્ટરનેશનલ કોલ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર દ્વારા એનું છે તે નામકરણ થાય છે. જ્યારે ICVN માં શું થાય? તો કે ICVN નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોડ ફોર વાયરોલોજી નોમેનક્લેચર, એટલે કે વાયરસમાં નવું કોઈ પણ નામ આવે અથવા તો નવી કોઈ પણ શોધ થાય એ કોના દ્વારા એનું નામકરણ થાય? તો કે ICVN દ્વારા થાય છે. તો એટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. ચાલો, છે કોઈને ડાઉટ? તો આપણે શું છે કે નવું કઈ ભણવું હોય, નવું કોઈ કઈ ભણવું હોય તો શું કરવું પડે? તો કે એનું ઓળખવી જોઈએ, એનું નામકરણ થાય, પછી એનું વર્ગીકરણ થાય, એ બધું થાય. નામકરણ કોના દ્વારા થયું? તો કે ICBN, ICZN અને ICVN દ્વારા થાય છે. તો નામકરણ તો થાય છે પણ તો કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. નામકરણ તો થાય છે તો એ કેવી રીતે થાય? તો કે નામકરણ છે એ દ્વિનામી નામકરણ પદ્ધતિ દ્વારા થાય છે. અને આ પદ્ધતિ કોઈ આપી હતી? તો કે આ પદ્ધતિ છે તે કેરોલસ લિનિયસ વૈજ્ઞાનિક દ્વારા છે તે આ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે તે આપવામાં આવી હતી. તો કે એમાં નામકરણ આપણે કરવું હોય તો શું કરવું પડે? એની અંદર આપણે જો નામકરણ કરવું હોય તો શું કરવું પડે? તો કે એની અંદર જે નામ આપવામાં આવે છે એ કઈ ભાષામાં આવે છે? તો કે એ લેટિન ભાષાની અંદર નામકરણ કરવામાં આવે છે. અને જ્યારે તમે એ નામને છાપો છો ત્યારે એને કઈ ભાષા એટલે કે કઈ રીતે લખવામાં આવે? કે એને ઇટાલિક લિપિની અંદર લખવામાં આવે. તમે ક્યારે વર્ડપેડ કે માઇક્રોસોફ્ટ વર્ડ કે જોશો ત્યારે એમાં એક તો આવું બોલ્ડ આવે, એક અંડરલાઈન વાળું આવે અને એક કયું આવશે? તો કે આવો ત્રાસો આઈ કરીને લખેલો હોય. આની ઉપર ક્લિક કરો એટલે બધા અક્ષર છે ને આવા છપાય, એ થોડોક બી, પછી પાછો સી, પછી પાછો ડી, એવો ત્રાસ એટલે કે ઇટાલિક ઇટાલિકમાં છપાય છે. તો કે તમે કોઈ પણ વૈજ્ઞાનિક નામ છે તમારી ટેક્સ્ટ બુક ની અંદર પણ જોશો ને તો એ કેમાં છપાયેલું છે? તો કે ઇટાલિક જે લિપિ છે એની અંદર છે તે છાપવામાં આવે છે. બે નામ છે આપણે જોયું કે એમાં બે નામનો સમાવેશ થાય. તો કે ક્યાં ક્યાં નામનો સમાવેશ થાય? તો કે આગળનું જે નામ છે એને પ્રજાતિનું નામ હશે અને જે બીજું નામ છે એ કયું હશે? તો કે બીજું નામ છે તે જાતિનું જોવા મળે છે. આને શું કહેવાય? તો કે આને છે તે જીનેરિક નેમ કહેવાય. પ્રજાતિનું જે છે એને શું કહેવાય? જીનેરિક નેમ. અને આને શું કહેવાય? તો કે આને આ સ્પીસીસ એપિથેટ તરીકે ઓળખવામાં આવે. જેનેરિક નેમ. અને આને શું કહેવાય? તો કે આને સ્પેસિફિક એપિથેટ તરીકે ઓળખવામાં આવે છે. એ તમારા બુક ની અંદર ઇંગ્લિશમાં લખેલું છે એટલે કે અત્યારે આપણે ચર્ચા કરતા નથી. પહેલું નામ છે કેનું છે? તો કે પહેલું નામ છે તે પ્રજાતિનું છે, બીજું નામ છે તે જાતિનું છે. ત્રીજું શું છે? તો કે ત્રીજું એવું છે તો કે પ્રજાતિનું નામનો જે પહેલો અક્ષર છે, પ્રજાતિના નામનો પહેલો અક્ષર તો લખો પ્રજાતિના નામનો પહેલો અક્ષર કેવો હશે? પહેલો અક્ષર કેપિટલમાં જોવા મળે છે. કેમાં જોવા મળે? તો કે કેપિટલમાં જોવા મળે છે ને આખું નામ કેમાં હશે? સ્મોલમાં હશે. પછી જાતિના નામનો પહેલો અક્ષર કેવો છે? જાતિના નામનો પહેલો અક્ષર કેવો છે? તો કે પહેલો અક્ષર સ્મોલ જ હશે. એટલે કે આખા તમે
વૈજ્ઞાનિક દ્વિનામી નામકરણ પદ્ધતિ તમે નામ આપો તો આખા નામની અંદર ખાલી જે પ્રજાતિના નામનો જે પહેલો અક્ષર છે એ કેપિટલ જોવા મળે છે, બાકી બીજોના બધા અક્ષર છે એ કેવા જોવા મળે તો કે સ્મોલ જોવા મળે છે. હવે માનો કે તમે ટાઈપિંગ નથી કરતા, કોઈ પણ કામ જે વૈજ્ઞાનિકનું અરે જે વૈજ્ઞાનિક નામ છે, જે તમે જાતિ શું કહેવાય કોઈ પણ વનસ્પતિને અથવા તો પ્રાણીને તમે ઈ નામ આપો છો એને વૈજ્ઞાનિક નામ કહો છો અથવા તો દ્વિનામી નામકરણ પદ્ધતિથી આપેલું નામ કહો છો, એમાં તમે ઈ કોઈ પણ જગ્યાએ તમે છાપેલું નથી ને તમે હેન્ડ રિટન લખો છો તો કઈ રીતે લખવાનું? તો કે તમે એ જો હાથથી લખતા હોય, હેન્ડ રિટન હોય, જો લખું છું હેન્ડ રિટન, હેન્ડ રિટન નામ હોય તો શું કરવાનું? તો કે હેન્ડ રિટન નામ હોય ને તો પ્રજાતિના નામની નીચે અંડરલાઈન કરવાની અને જાતિના નામની નીચે છે તે અંડરલાઈન કરવાની હોય છે. આવી રીતે બે અંડરલાઈન કરવાની છે. એક્ઝામ્પલ તરીકે આપણે આંબો જે છે, આંબો એને શું કહે તો કે આંબાને મેગ્નીફેરા ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. મેગ્નીફેરા ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. આ તો મેં ક્યાંથી લખ્યું? તો આ તો મેં હાથથી લખેલું છે, તો એના નીચે મારે આ રીતે લાઈન કરવાની હોય છે, મેગ્નીફેરા ઇન્ડિકા. આ રીતે શું કરવાનું? તો કે આ રીતે મારે છે તે અંડરલાઈન કરવાની હોય છે. બધા નામ બધી વસ્તુ આવી ગઈ. તો કે મેગ્નીફેરા ઇન્ડિકા છે એ કેવું નામ છે? લેટિન નામ છે. જો છાપેલું હોય તો ઇટાલિકમાં હશે. પેલું જે નામ હશે પ્રજાતિનું છે, મેગ્નીફેરા છે પ્રજાતિ છે, જ્યાં જાતિ કઈ છે તો કે ઇન્ડિકા છે તે. પ્રજાતિના નામનો પહેલો અક્ષર કેપિટલ, મેગ્નીફેરાનો એમ છે તે કેપિટલ આવી ગયો. જાતિના નામનો પહેલો અક્ષર કેવો છે? સ્મોલ છે, તો ઇન્ડિકાનો પહેલો અક્ષર સ્મોલ આવી ગયો. હેન્ડ રિટન હોય તો એની નીચે શું કરવાનું? અંડરલાઈન કરવાની હોય છે. અને માનો કે એમાં જો તમને ખબર હોય કે એ કોના દ્વારા, કયા વૈજ્ઞાનિક દ્વારા છે તેની શોધ થઈ છે, તો એની પાછળ છે એ વૈજ્ઞાનિકનું નામ લખવામાં આવે છે. આ કોના દ્વારા? મેગ્નીફેરા ઇન્ડિકા નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? કે મેગ્નીફેરા ઇન્ડિકા નામ છે એ કેરોલસ લિન્નિયસ દ્વારા આપ્યું હતું. એટલે એની પાછળ શું લખ્યું છે? લિન શબ્દ લખેલો છે. એના નામની નીચે છે તે અંડરલાઈન કરવાની હોતી નથી. એટલી વાત ક્લિયર થાય છે બધાને? ઓકે. તો આપણે પેલા એ વસ્તુ જોઈ લે કે હવે માનો કે કોઈ નવું સજીવનું શોધ થઈ છે, તો એને કયા ક્રમની અંદર છે તે એમનું શું કહેવાય તો નામકરણ ને એ બધી પ્રોસેસ છે કયા ક્રમના આધારે થાય છે એ થોડુંક આપણે જોવાનું છે. કેમ કે ટેક્સ્ટ ની અંદર જે ક્રમ આપ્યો છે એ થોડોક આડાવડો છે ને ઘણી વાર આ ક્વેશ્ચન ટેસ્ટ સિરીઝમાં એમાં બધે પૂછાતો હોય છે, તો એમાં જે નેટની ઉપર આપણને આન્સર પ્રાપ્ત થાય છે એમાં જે ક્રમ આપેલો છે એ આધારે આપણે અત્યારે એનો ક્રમ છે તે લખી નાખીએ કે કયા કયા ક્રમના આધારે એ થાય છે. અહીં લખીએ છીએ ક્રમ. તો કે પેલા શું થાય છે? તો કે પેલા છે એનું લક્ષણીકરણ થાય. લક્ષણીકરણ એટલે શું? તો કે માનો કે તમને કોઈ સજીવ મળ્યો છે અત્યારે, તો એની ઉપર બાહ્ય કર્ણપટલ બતાય છે. હા બતાય છે. એના શરીર ઉપર રૂવાટી છે તો કે છે. તો કે એના પર સ્તનની રચના જોવા મળે છે તો કે હા. તો એ ક્યાં આપણે સમુદાયમાં મૂકશું? તો કે એને સસ્તન સમુદાયમાં આપણે મૂકવાનું છે. સસ્તન વર્ગમાં પ્રાણીમાં મૂકવાનું છે. સસ્તન સમુદાય પૃષ્ઠવંશી આપણે શું કહેવાય સસ્તન વર્ગના પ્રાણીની અંદર એને મૂકવાનું થાય. કઈ રીતે એ ખબર પડી? તો કે એના લક્ષણ એની ઉપર જોઈએ કે એના શરીર ઉપર બાહ્ય કર્ણપટલ છે, શરીર ઉપર રૂવાટી જોવા મળે છે. તો એ બધું શું થયું? તો કે એ બધું લક્ષણીકરણ થાય છે. તો પછી એના પછી કયું આવે? તો કે લક્ષણીકરણ થાય એના પછી એને ઓળખ વિધિ થાય. એના પછી શું થાય? તો કે ઓળખ વિધિ જે આપણે કરી એની ઓળખ વિધિ થઈ. ઓળખ વિધિ પછી શું થાય? તો કે ઓળખ વિધિ પછી એનું નામકરણ થાય. એનું શું થાય? નામકરણ થાય. અને એના પછી શું થાય? તો કે એનું વર્ગીકરણ થાય છે. આ ચાર ક્રમની અંદર થાય. પહેલા લક્ષણીકરણ થશે, પછી શું થાય? તો કે એની ઓળખ વિધિ થશે, પછી શું થાય? તો કે એનું નામકરણ થાય, અને પછી તેનું શું થાય? તો કે એનું ક્લાસિફિકેશન એટલે કે એનું વર્ગીકરણ થાય છે. આ ચાર ક્રમની અંદર છે તે આપણે યાદ રાખવાનું છે. તો હવે એક આપણે વર્ડ સમજવાનું છે, ટેક્સોનોમી. કયો વર્ડ સમજવાનો છે? ટેક્સોનોમી. ટેક્સોનોમી એટલે શું થાય? તો કે ટેક્સોનોમી છે એ એક પ્રોસેસ છે કે જે ક્લાસિફિકેશન થાય છે, એટલે કે વર્ગીકરણ કરવાની જે પ્રોસેસ છે, વર્ગીકરણ કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? વર્ગીકરણ કરવાની
જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? તો કે એને ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ગીકરણ કરવું છે તો એ શેમાં કરવાનું? તો કે અલગ અલગ એમાં શું આવે છે? તો કે અલગ અલગ એવા પદ આવે છે જેની અંદર વર્ગીકરણ કરવાનું છે. તો કે એ અલગ અલગ જે પદ છે એને શું કહેવાય છે? તો કે એ અલગ અલગ પદ છે એને ટેક્સા તરીકે ઓળખવામાં આવે છે. અને એનું એક વચન શું થાય? તો કે એનું એક વચન ટેક્સોન થાય છે. ઉપર આપણે કાઉસ ની અંદર આપ્યું છે, પણ મુખ્યત્વે આપણે ઇંગ્લિશ વર્ડ સમજશું તો ગુજરાતી વર્ડ ની અંદર આપણે માથાકૂટ ઓછી રહેશે. એટલું ક્લિયર થાય બધાને? તો અત્યારે આપણે એટલું છે થોડુંક ઉપર રિવિઝન કરી લઈએ. સજીવ વિશ્વની અંદર વિવિધતા. તો કે વોટ ઇઝ મિનિંગ બાય બાયોડાયવર્સિટી? તો કે જો તમે આસપાસ જોશો તો તમે કુંડામાં વાવેલા છોડ, કીટકો, પક્ષીઓ, પાલતુ કે વન્ય પ્રાણીઓ તથા વનસ્પતિ જેવી સજીવોની ઘણી બધી જાતિઓ જોવા મળે છે. આપણી આસપાસ એવા ઘણા બધા સજીવો છે કે જે આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી. જો તમે અવલોકન ક્ષેત્રને વિસ્તારમાં વધારો કરો તો સજીવોના વ્યાપ અને વિવિધતામાં શું થાય? તો કે વધારો થતો જોવા મળે છે. દેખીતી રીતે જો તમે જંગલની મુલાકાત લીધી હશે તો તેમાં તમને વધુ સારી સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળ્યા હોય. તમે જોયેલી દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણી, સજીવો શેના સ્વરૂપે રજૂ થાય? તો કે એક જાતિ સ્વરૂપે રજૂ થાય છે. એટલે શું થાય? તો માનો કે તમે એક ભેંસ માનો કે તમે રોડ ઉપર જાઓ છો તો કે એક ભેંસ જોવા મળી, પછી બીજી ભેંસ જોવા મળે છે, પછી તમને ગાય જોવા મળે. તો કે તમને જે સજીવ દેખાય છે એક શેના સ્વરૂપે થાય? તો કે ભેંસ આખું જાતિ આવશે, ગાય છે તો કે એને આખી જાતિ આવશે. તો કે તમને જે વનસ્પતિ, પ્રાણી કે ગમે એ વસ્તુ બતાય છે એ કયા સ્વરૂપે રજૂ થાય? તો કે જાતિ સ્વરૂપે છે તે રજૂ થાય છે. હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે. એટલે કે એટલી છે ને, એટલી એની કરતા વધારે છે, પણ એટલી ઓળખાયેલી છે. કેટલી ઓળખાયેલી છે? તો કે 1.7 થી 1.8 મિલિયન એટલે કે 17 થી 18 લાખ જાતિ છે તે ઓળખાયેલી છે અને તેમનું વર્ણન કરેલું છે. જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતા એટલે કે શું કહે? તો કે બાયોડાયવર્સિટીનું નિદર્શન કરે છે. અહીં યાદ રાખવા જેવું છે કે જેમ જેમ આપણા ક્ષેત્ર અવલોકન વિસ્તાર વધારીએ તેમ સતત નિરીક્ષણ કરતા રહીએ તેમ તેમ નવા વધુ ને વધુ પ્રમાણમાં સજીવોની અનેક જાતિઓ છે તે પ્રાદેશિક રીતે ઓળખાય છે. જેવો તમે વિસ્તાર વધારો એવું શું થાય છે? તો કે એવા તમને નવા નવા સજીવો છે તે જોવા મળે છે. વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે કેવું હોય છે? અલગ અલગ હોય છે. હવે માનો કે અહીંયા આપણે કેરી કહીએ છીએ, કેરીના વૃક્ષને આંબો કહે છે, તો કે મહારાષ્ટ્રની અંદર આંબાને શું કહેવાતું? કંઈક બીજું કહેવાતું હશે. બીજા પ્રદેશની અંદર જાવ તો એ બીજું કહેવાતું હોય. અમેરિકામાં જઈને આંબો કે તો એ કોઈ ઓળખે નહીં. એટલે શું થાય છે? તો કે એ વસ્તુને મારે ઇન્ટરનેશનલી ગમે ત્યાં જાવ અને એ નામ આપું એ માટે બધા ઓળખે તો મારે શું કરવું પડે? તો કે એના માટે એક ઇન્ટરનેશનલ સંસ્થા હોય, એના દ્વારા નામ બહાર પાડવામાં આવેલું હોય, એનાથી જે નામ હોય એ તમે ગમે ત્યાં જાઓ તો કે તમે અહીંયા મેન્જીફેરા કયો છો, મેન્જીફેરા ઇન્ડિકા, એ તમે અમેરિકા જઈને મેન્જીફેરા ઇન્ડિકા કયો તો ન્યા શું કહેશે તમને? તો કે ન્યા પણ તમને કેરીનું જ તે ઝાડવું છે, જે કેરીનું વૃક્ષ છે તે બતાવશે. સજીવો કે જેના વિશે આપણે વાત કરીએ છીએ તેનો ઉલ્લેખ કરવા સર્જાતી મુશ્કેલી કે જેનો આપણને કોઈ માર્ગ ન મળતો હોય અથવા તો એકબીજા સાથે વાર્તાલાપ ન થતો હોય તે સંભવતઃ તમે જાણી શકો છો. તમે મહારાષ્ટ્રમાં ગયા હોય અથવા કેરલામાં ગયા હોય અથવા તો તમિલનાડુમાં ગયા ન્યાય જઈને તમે આંબો કે તમને કંઈક સામેવાળી વ્યક્તિ રિસ્પોન્સ આપશે નહીં, કેમ કે એને ખબર જ નથી આંબો એટલે શું થાય એમ. એટલે તમારે એની માટે શું કરવું પડે? તો કે એની માટે ચોક્કસ નામકરણ છે તે વૈશ્વિક સંસ્થા દ્વારા આપવું પડે, જેથી ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું જરૂરી છે. જેના વિશે સૌ કોઈ જાણકારી મેળવે અને તે માટે સજીવોનું સાર્વત્રિક નામ એટલે કે યુનિવર્સલ ચોક્કસ નામ હોવું જરૂરી છે. ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની જે પદ્ધતિ છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે નામકરણ તરીકે, નોમેનક્લેચર તરીકે ઓળખવામાં આવે છે. દેખીતી રીતે નામાધિકરણ ત્યારે જ શક્ય બને જ્યારે તેનું સચોટ વર્ણન કરેલું હોય અને આપણે જાણતા હોય કે તે નામ સાથે કયો સજીવ ઓળખાયેલો છે. તો કે એને શું કહેવાય? કે ઓળખ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પેલા ઓળખ વિધિ થાય અને પછી શું થાય? તો કે એનું નામકરણ થાય છે. એટલી વાત ક્લિયર થઈ બધાને? આપણે નીચે લખ્યું એમાંય તે નીચે જે સ્ટેપ લખ્યા છે એમાંય તે શું કર્યું છે? કે એમાં ઓળખ વિધિ પહેલા હશે અને નામકરણ છે તે પછી આવતું હશે. જો
ઓળખ વિધિ બીજા ક્રમ ઉપર છે. ઓળખ વિધિ છે તે બીજા ક્રમ પછી નામકરણ આવે છે. એટલો વાત ક્લિયર થઈ બધાને? ઓકે. તો કે અભ્યાસને સરળ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના વૈજ્ઞાનિક નામ એટલે કે સાયન્ટિફિક નેમ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે, જે વિશ્વના બધા વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકાર્ય છે. વનસ્પતિઓના નામ છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર દ્વારા આપવામાં આવે છે. એના દ્વારા જે સિદ્ધાંતો અને માપદંડો પ્રકાશિત થયા હોય એના આધારે થાય. જ્યારે પ્રાણીનું નામકરણ કઈ રીતે કે પ્રાણીનું છે તે વર્ગીકરણ શાસ્ત્રીઓએ પ્રાણી વર્ગીકરણ શાસ્ત્રીઓએ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર દ્વારા જે નિયમો બનાવ્યા છે એના આધારે એનું નામકરણ થતું હોય છે. આપણે હજી એક વધારે વસ્તુ છે એ હતી ICVN, જે કોને નામ આપે છે તો કે એ વાયરસને જે છે તે નામ આપવામાં આવે છે. કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે માત્ર એક જ હોય છે. મેન્જીફેરા ઇન્ડિકા છે તો એ એક જ હશે, એની સિવાય બીજું છે તે કેરીનું બીજું નામ હોય ને. એલિયમ સેપા છે એ ડુંગળીનું નામ આવી ગયું. હવે તમે અમેરિકા જઈને એલિયમ સેપા જ કેવું હોય, જો તમારે ડુંગળી જોતી હોય તો એલિયમ સેપા કયો એટલે તમને સામેવાળી વ્યક્તિ શું સમજશે તો કે એ ડુંગળી સમજશે. હવે ડુંગળીનું બીજું નામ એલિયમ સેપા સિવાય બીજું હોય ને, એક જ હોય નામ. તેમજ વિશ્વના કોઈ પણ ભાગમાં આવું અન્ય સજીવ માટે વપરાતું નથી. ઓળખાયેલા સજીવનું નામકરણ આપવા માટે જીવશાસ્ત્રીઓ સર્વ સ્વીકૃત સિદ્ધાંતોને અનુસરે છે. દરેક વૈજ્ઞાનિક નામ છે તે બે ઘટકો ધરાવે. એક તો વંશગત નામ એટલે કે જેનેરિક નેમ છે, જે કોનું નામ હોય તો કે પ્રજાતિનું નામ હોય છે. અને બીજું નામ છે જાતિ પ્રત્યે જાતિ સંકેત એટલે કે સ્પેસિફિક એપિથેટ છે તે આવે છે, જે અનુક્રમે પ્રજાતિ અને જાતિ છે. બે ઘટકો સાથે નામ આપવાની જે આ પદ્ધતિ છે શું કે દ્વિનામી નામકરણ પદ્ધતિ અને કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી, જેને વિશ્વના બધા વૈજ્ઞાનિકો છે તે સૂચવે છે. બે શબ્દો ધરાવતી આ નામકરણ છે તે સાનુકૂળ સાબિત થયેલ છે. આંબાનું ઉદાહરણ લઈને દ્વિનામી નામકરણ છે એટલે કે એને ઇંગ્લિશમાં શું કે બાયનોમિયલ નોમેનક્લેચર તરીકે ઓળખવામાં આવે છે. આંબાનું વૈજ્ઞાનિક નામ શું છે કે મેન્જીફેરા ઇન્ડિકા છે. આપણે જોઈએ કે કેવી રીતે દ્વિનામીકરણ નામકરણ થાય છે. આ નામમાં મેન્જીફેરા છે પ્રજાતિ છે, જ્યારે ઇન્ડિકા છે તે ચોક્કસ જાતિનું નામ છે. બીજા સાર્વક નિયમો ક્યાં ક્યાં છે તો કે જીવશાસ્ત્રીય નામ છે તે લેટિન ભાષામાં લખાય છે અને ઇટાલિકમાં છપાય છે, જે તેના ઉદ્ભવ પ્રમાણ લેટિનમાંથી ઉતરી આવ્યો છે એવું બતાવે છે. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ છે તે પ્રજાતિ એટલે કે જીનસનો હોય છે અને પછીનું નામ છે તે સ્પીસીસ એટલે કે જાતિનું નામનું સૂચન કરે છે. જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો જો હસ્તલિખિત હોય ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે, જેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય. જો તમે કમ્પ્યુટરની અંદર છાપતા હોય તો એ કેવા છાપવાનું હોય તો ઇટાલિક. જો અહીંયા મેન્જીફેરા ઇન્ડિકા છે જો ઇટાલિકમાં છાપેલું છે, જે બાયનોમિયલ નોમેનક્લેચર કરતા અલગ બતાવી છે, ત્રાસુ હોય છે એવું બતાય છે. પ્રજાતિનો નામનો મૂળ અક્ષર છે તે મોટી લિપિ એટલે કે કેપિટલ લેટરમાં લખાય છે, જ્યારે જાતિનું નામ છે તે નાની લિપિમાં લખાય છે. અહીંયા બતાય છે એમ છે તે કેપિટલમાં, આઈ છે તે સ્મોલ છે. ચોક્કસ પ્રત્યે એપિથેટ જે છે એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ છે તે સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. જે લિનિયસ દ્વારા જે મેન્જીફેરા ઇન્ડિકા દર્શાવ્યું તેમાં કોનું છે તો કે લિનિયસ કહેલું તેને લીન તરીકે ઓળખવામાં, લીન તરીકે લખેલું છે. આ જાતિનું સૌપ્રથમ વર્ણન છે લિનિયસ દ્વારા કરવામાં આવેલું હતું. એટલું ક્લિયર થાય છે બધાને? અહીંયા સુધી કઈ ડાઉટ હોય તો બોલો. હવે એક નવો શબ્દ આપણે ભણવાનો છે સિસ્ટેમેટિક. તો કે આ વર્ગીકરણ કરવાની જે પ્રક્રિયા હતી એને શું કીધું? ટેક્સોનોમી કીધું. તો જે આ વર્ગીકરણ કરવાનું જે વિજ્ઞાન છે, વર્ગીકરણ કરવાનું જે વિજ્ઞાન છે એને શું કહેવાય છે કે વર્ગીકરણ કરવાનું વિજ્ઞાન છે એને સિસ્ટેમેટિક તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટેમેટિક તરીકે ઓળખવામાં આવે. સિસ્ટેમેટિક્સ એટલે શું થાય તો કે વર્ગીકરણ કરવાનું જે આખું વિજ્ઞાન છે એ જે ભાગ છે એને શું કહેવાય કે એને સિસ્ટેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થયું કે વર્ગીકરણ કરવાનું વિજ્ઞાન એટલે શું કે વર્ગીકરણ કરવાનું વિજ્ઞાન ને આપણે શું કીધું? ટેક્સોનોમી કીધું. અરે વર્ગીકરણ જે કરવાની પદ્ધતિ છે એને શું કીધું તો કે ટેક્સોનોમી કીધું. તો આની અંદર કોનો સમાવેશ થાય તો કે ટેક્સોનોમી નો સમાવેશ થાય અને સાથે સાથે કોનો સમાવેશ થાય તો કે નામકરણ છે. નામકરણ છે અને એની સાથે સાથે વર્ગીકરણ છે એટલે કે ટેક્સોનોમી બે નો સમાવેશ કેમાં થઈ જાય તો કે સિસ્ટેમેટિક્સ ની અંદર સમાવેશ થાય છે. એટલું સમજાય છે બધા ને? આ બધું જે છે એ કોના દ્વારા કરવામાં આવે તો કે સિસ્ટેમેટિક શબ્દ છે એ પણ
લિનિયર્સ દ્વારા આપવામાં આવ્યો હતો. એટલું ક્લિયર થયું બધાને? તો આપણે ક્યારના કહીએ છીએ વર્ગીકરણ કરવાનું, વર્ગીકરણ કરવાનું, વર્ગીકરણ કરવાનું, વર્ગીકરણ કરવાનું. તો એ બધું વર્ગીકરણ કરવાનું શેમાં છે? તો કે વર્ગીકરણ આપણે આ જે આખી સિરીઝ લખું છું એમાં કરવાનું છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ અથવા તો સમુદાય અને સૃષ્ટિની અંદર છે તે આપણે વર્ગીકરણ કરવાનું છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ અથવા તો સમુદાય અને સૃષ્ટિની અંદર વર્ગીકરણ કરવાનું છે. સમુદાય ક્યારે વપરાય? તો કે જ્યારે આપણે પ્રાણીની વાત કરતા હોય ત્યારે શું વપરાય? તો કે સમુદાય વપરાય. જ્યારે વિભાગ શબ્દ ક્યારે વપરાય છે? તો કે વનસ્પતિની જ્યારે વાત કરતા હોય ત્યારે કોનો ઉપયોગ થશે? તો કે વિભાગનો છે તે ઉપયોગ થાય છે. એટલું ક્લિયર થયું બધાને? ઓકે. તો હવે એક આપણે ઉદાહરણ જોઈએ. બિલાડી અને હું. મારી અને બિલાડીની અંદર કઈ સમાનતા તમને જોવા મળે છે? એ કયો ચાલો. મારી અને બિલાડીની અંદર તમને કઈ સમાનતા જોવા મળે છે? બાહ્યકર્ણ પર લો પછી. શરીર પર રૂવાટી જોવા મળે છે. એના મતલબ શું થયો? કે બિલાડી અને હું એટલે કે એ બંને કેમાં આવશું? સસ્તન વર્ગમાં આવશું. અને ટૂંકમાં શેમાં આવશું? પ્રાણીની અંદર આવશું કે નહીં આવી? પ્રાણીની અંદર આવશું કે નહીં આવે? હા, સસ્તન વર્ગ સુધી સાચું છે. પ્રાણીની અંદર અમારા બેયનો સમાવેશ થાય એવું ખબર પડી બધાને? એટલે કે બિલાડી અને મારાની અંદર શું સમાવેશ થયો? શું સમાનતા હતી? તો કે બંનેની અંદર બાહ્યકર્ણ પલ્લવ જોવા મળતો, રૂવાટી જોવા મળતી, એટલે કે સસ્તન વર્ગમાં જોવા મળતું. એટલે કે ટૂંકની અંદર પ્રાણી હોય એવું આપણને એમાં ખબર પડતી હતી. તો એમાં શું થયું કે જેમ તમે ઉપર સૃષ્ટિ તરફ જશો, સૃષ્ટિ તરફ જાતિથી સૃષ્ટિ તરફ જાય એમાં શું જોવા મળે કે જાતિથી તમે સૃષ્ટિ તરફ જાઓ તેમ સમાનતા છે તે શું થાય છે? કે સમાનતા ઘટે છે. અને જેમ સૃષ્ટિથી જાતિ તરફ આવે એમ શું થાય? તો કે સમાનતા વધે છે. સમાનતા વધે છે. આ ગોખવાનું નથી. તમે માણસ છો, હું માણસ છું. શેમાં આવશું? જાતિ કેની છે? બેની સમાન છે. કેમ કે બંનેની અંદર સમાનતા કેવી જોવા મળે? સૌથી વધુ સમાનતા કેમાં જોવા મળે? તો કે જાતિની અંદર જોવા મળે છે. જેમ જાતિમાંથી પ્રજાતિમાં જશું, પ્રજાતિમાંથી કુળમાં જશું, કુળમાંથી ગોત્રમાં જશું, ગોત્રમાંથી વર્ગમાં જશું, વર્ગમાંથી સમુદાયમાં જશું, સમુદાયમાંથી સૃષ્ટિમાં જશું. એમ શું થાય? તો કે બધાની અંદર છે તે સમાનતા ઘટે છે. એટલું ક્લિયર થાય છે બધાને? ઓકે. હવે આપણે ભણવાનું છે જાતિ વિશે. હવે શું ભણવાનું છે? તો કે જાતિ વિશે ભણવાનું છે. તો કે જાતિ મારે કેવું હોય? તો જાતિ કોને કહી શકું? તો કે તમે બધા ડ્રોપર છો એટલે તમે બધા ચેપ્ટર નંબર 7 ની અંદર ડાર્વિન નો વાદ ભણ્યા હતા. ડાર્વિન ની અંદર તો ડાર્વિન ફ્રિન્ચ નામની ચકલી હતી. એમાં શું જતું હતું કે એક આ એરિયાની અંદર અહીંયા ચકલી જોવા મળતી. એમાંથી એક અમુક ચકલી અહીંયા વહી ગઈ, અમુક ચકલી અહીંયા વહી ગઈ, અમુક ચકલી અહીંયા વહી ગઈ. એના આધારે અલગ અલગ એની જાતિઓ ઉત્પન્ન થઈ. પરંતુ અહીંયા જે ચકલી છે, અહીંયા જે ચકલી છે અને અહીંયા જે ચકલી છે એ બંને જો એકબીજા સાથે પ્રજનન કરી શકે તો એ અલગ જાતિ છે એવું દર્શાવી શકાય નહીં. જો બંને ચકલી એકબીજા સાથે મુક્ત રીતે પ્રજનન કરી શકે તો તે બંને અલગ જાતિ નથી. જો બંને મુક્ત રીતે પ્રજનન ન કરી શકે તો એનો અર્થ શું થાય છે? તો કે એ બંને અલગ રીતે પ્રજનન કરી શકતી નથી. તો એ કેવી છે? તો કે બંને અલગ જાતિ છે. પરંતુ જે અહીંયા ચકલી જે તમને જોવા મળે છે અને આ ચકલી બીજી જે તમને જોવા મળે એ બંને જો એકબીજા સાથે પ્રજનન કરી શકે તો એ કેવી કહેવાય? તો કે એ એક જ જાતિ કહેવાય. એટલે કે તમારે જાતિની વ્યાખ્યા તમારે દેવી હોય તો શું કહેવાનું? તો કે એ મોર્ફોલોજીકલ એક શબ્દ છે. મોર્ફોલોજીકલ એટલે શું થાય?
મોર્ફોલોજીકલ, મોર્ફોલોજી એટલે કે દેખાવ છે. તો કે જાતિની અંદર તમારે કોઈ પણ એક જાતિના બે બધા છે એવું તમે ડિસાઈડ કરો તો કઈ રીતે કરશો? કે દેખાવ ઉપરથી તમને ખબર પડી જાય આ માણસ છે, આ માણસ છે, એમ ખબર પડી જાય, જોઈને જ ખબર, કેમ કે બે હાથ છે, બે પગ છે, માથે વાળ છે, નેણ છે. પછી તો કે એના આધારે તમે જેનો દેખાવ સરખો હોય અને બંને એકબીજા સાથે મુક્ત રીતે પ્રજનન કરી શકે એ તે તમને બતાય છે, એને તમે શું કહી શકો? તો કે એને તમે જાતિ તરીકે દર્શાવી શકો. એટલી વાત ખબર પડે છે. તો હવે મારે પ્રજાતિ કેવું હોય તો શું થાય? તો કે પ્રજાતિનો અર્થ શું થાય? પ્રજાતિ, પ્રજાતિનો અર્થ શું થાય? તો કે એકબીજા સાથે સંકળાયેલી, સંકળાયેલી જાતિના સંગઠનથી જે નિર્માણ પામે છે એને શું કહેવાય? તો કે એને પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત ક્લિયર થઈ બધાને? તો હવે આપણે છે એક ચાર્ટ થોડો ભણીએ છીએ, જે તમારે ઉપરની જે બધું દર્શાવેલું છે ત્યાંથી, તો કે અહીંથી શરૂઆત કરીએ આપણે, આ જાતિથી શરૂઆત કરીએ ને ત્યાંથી આ સમુદાય સૃષ્ટિ સુધી જે કઈ દર્શાવેલું છે એ આપણે આ ચાર્ટની અંદર આવી જાય છે. કેમ કે એની અંદર એટલું બધું ગડબડ રીતે દર્શાવ્યું છે ને, તમે વાંચીને કોઈ દિવસ તમને યાદ રહી નહીં. એટલે અહીંયા હું જે ચાર્ટ લખું છું એ પ્રમાણે તમે જો કરશો એટલે તમને યાદ રહી જશે, એ મારી ગેરંટી છે. તો કે આપણે શું જોયું હતું? કે આપણે આવું જોયું હતું, કઈ કઈ વસ્તુ હતી? તો કે જાતિ બતાય છે ને બધાના. પછી શું હતું? પ્રજાતિ. કઈ આપણે ઉપરથી લખીએ અત્યારે એટલે બરોબર થાય. તો કે અત્યારે આપણે પ્રાણી માટે લખીએ. તો કે સૃષ્ટિ છે એ કઈ છે? તો કે અત્યારે આપણે સૃષ્ટિ પ્રાણી માટે વાત કરીએ, પ્રાણી સૃષ્ટિ માટે વાત કરીએ છે. તો કે સૃષ્ટિની નીચે શું આવતું હતું? કે આપણે એવું જોયું હતું સૃષ્ટિ નીચે સમુદાય અને એની સાથે સાથે વિભાગ આવતું હતું. તો વિભાગ છે એ ક્યારે આપણે વાપરવાનું છે? કે જ્યારે ડિવિઝન એટલે કે વિભાગ છે તે વનસ્પતિની વાત થતી હશે ત્યારે વિભાગ વાપરશું. જ્યારે પ્રાણી સૃષ્ટિની વાત થાય ત્યારે શું વાપરવામાં આવશે? કે સમુદાય. તો કે સૃષ્ટિ છે એની નીચે સમુદાય આવે. તો કે પ્રાણી સૃષ્ટિની અંદર ઘણા બધા સમુદાય છે, એ બધા સમુદાય વિશે આપણે ચેપ્ટર 4 ની અંદર ભણવાના છે. પણ તો આ ચેપ્ટર ની અંદર જે સમુદાય આપ્યો છે એ કયો સમુદાય આપ્યો છે? તો કે આ ચેપ્ટર ની અંદર જે સમુદાય આપ્યો છે એ છે પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી સમુદાયની નીચે ક્યાં ક્યાં વર્ગ આવે છે? તો કે પૃષ્ઠવંશી સમુદાયની નીચે આવતા વર્ગ, તો કે એની નીચે ક્યાં ક્યાં વર્ગ આવે છે? તો કે એની નીચે વર્ગ આવે છે, એક તો મત્સ્ય આવે, મત્સ્ય આવે. પછી આવશે ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. એટલા શું જોવા મળે? તો કે એટલા છે તે આપણને વર્ગ જોવા મળે છે. કેની નીચે વર્ગ જોવા મળે? કે સમુદાયની નીચે એટલા આપણને વર્ગ જોવા મળે છે. કયા સમુદાયની નીચે? તો કે પૃષ્ઠવંશી સમુદાયની નીચે આપણને એટલા વર્ગ જોવા મળે. ક્યાં કહેતા? એક તો છે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ ને સસ્તન. હવે વર્ગની નીચે શું જોવા મળે? તો વર્ગની નીચે આપણને જોવા મળે છે ગોત્ર. તો આપણે અત્યારે સસ્તન સમુદાયના પ્રાણી વિશે ભણવાનું છે. તો કે સસ્તન સમુદાયની નીચે છે કાર્નિવોરા નામનું ગોત્ર જોવા મળે છે. કાર્નિવોરા. આની સાથે સાથે પ્રાઇમેટા ગોત્ર આવે છે, પણ અત્યારે આપણે કાર્નિવોરા ગોત્ર વિશે ભણવાનું છે. કાર્નિવોરા જે ગોત્ર છે એની નીચે છે તે બે કુળ જોવા મળે છે. ક્યાં ક્યાં કુળ જોવા મળે છે? તો એક તો છે કેનિડી અને બીજું છે ફેલિડી. બે કુળ જોવા મળે છે. ક્યાં ક્યાં? તો કે એક છે કેનિડી અને બીજું છે ફેલિડી. ફેલિડી કુળની નીચે શું જોવા મળે? તો કે ફેલિડી કુળની નીચે છે તે પ્રજાતિ જોવા મળે છે. કઈ કઈ પ્રજાતિ જોવા મળે છે? તો કે એની અંદર છે તે બે પ્રજાતિ જોવા મળે છે. એક તો છે ફેલિસ અને પછી છે પેન્થેરા. પેન્થેરા જે પ્રજાતિ છે એની નીચે ત્રણ જાતિ જોવા મળે છે. કઈ કઈ જાતિ છે ખબર છે? એક તો છે પેન્થેરા લીવો, એક તો છે પેન્થેરા પાર્ડસ અને એક છે પેન્થેરા ટાઇગ્રિસ. તો કે પેન્થેરા લીવો એટલે શું થાય? તો કે પેન્થેરા લીવો એટલે થાય સિંહ.
પેન્થેરા પારડસ એટલે શું થાય? તો કે દીપડો થાય. અને ટાઇગ્રીસ એટલે શું થાય? તો કે વાઘ. આ ત્રણેય જાતિ છે એ એકબીજાથી સંકળાયેલી છે. એ બધું ભેગું થઈને શું બનાવે? તો કે પેન્થેરા નામની પ્રજાતિ બનાવે છે. આ પેન્થેર જે પ્રજાતિ છે એ ભેગી થઈ પેલિસ આવશે, બીજા બધા પ્રજાતિ આવતી, આપણે અહીંયા બે જ લીધું છે. એ શું સંગઠન બનાવે છે? તો કે ફેલિડી નામનું કુળ બનાવે છે. હવે આપણને ખબર છે તો કે ફેલિડી અને કેનિડીમાં શું ફરક છે? જો આમાં ફેલિસ ની અંદર શું થશે? તો કે ફેલિસ ની અંદર બિલાડી ને એનો સમાવેશ થશે. બિલાડી. તો આપણને ખબર છે કે બિલાડી છે, પછી દીપડો છે, વાઘ છે, એ બધા એકબીજા સાથે થોડાક થોડાક સંકળાયેલા છે. હવે ફેલિડી જે કુળ છે એની સાથે શું જોવા મળે? કેનિડી જોવા મળે છે. તો કેનિડી સાથે શું હોય? તો કે કેનિડીમાં કૂતરા સાથેનું લક્ષણ છે. તે બધું શું જોવા મળે? તો કે કૂતરા. તો આપણે કૂતરા અને બિલાડી બંને કેવા છે? તો કે માંસાહારી છે. માંસાહારી એટલે શેમાં આવ્યું? તો કે કાર્નિવોરા ગોત્રની અંદર જોવા મળે છે. આ બધા પ્રાણીઓની અંદર શું જોવા મળે? બાહ્ય કર્ણપલવ જોવા મળે છે. પછી શરીર પર રૂવાટી જોવા મળે છે. એટલે એ બધા કેવા? શરીર પર સ્તનની હાજરી જોવા મળે છે. એટલે બધા કેવા કહે? તો સસ્તન વર્ગના પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલું બધાને ક્લિયર થાય છે? ઓકે, તો હવે એક ઉદાહરણ આપણે છે તે વનસ્પતિનું જોઈએ. એક ઉદાહરણ આપણે શેનું જોવું છે? તો કે એક ઉદાહરણ છે આપણે વનસ્પતિનું જોઈએ. તો કે વનસ્પતિની અંદર પાછું અહીં લખી નાખો સૃષ્ટિ. પછી શું જોવા મળે? તો કે એની અંદર આવશે વિભાગ. પછી શું આવશે? તો કે વર્ગ, પછી ગોત્ર, પછી કુળ, પછી પ્રજાતિ, અને છેલ્લે શું આવે? તો કે જાતિ આવશે. આ બધાને યાદ તો રહેશે ને? જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, સમુદાય અને સૃષ્ટિ. એટલું યાદ રહેશે બધાને? ઓકે. તો આપણે હવે કોની વાત કરવાની છે? તો કે આપણે અત્યારે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ છીએ. વનસ્પતિ સૃષ્ટિ આખી સૃષ્ટિનું આખું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3. એની અંદર આખી સૃષ્ટિ વનસ્પતિનું જ આપણે ભણવાનું છે. એમાં ભણશું દ્વિલ ભણશું, લીલ ભણશું, દ્વિઅંગી ભણશું, ત્રિઅંગી ભણશું, પછી અનાવૃત બીજધારી ભણશું, આવૃત બીજધારી ભણશું. આવૃત બીજધારીની અંદર એક દળી છે, દ્વિદળી છે, એ બધું ભણવાનું છે. અહીંયા ખાલી નામ આપ્યું છે. વનસ્પતિ સૃષ્ટિની અંદર કયો વિભાગ જોવાનો? તો કે વનસ્પતિ સૃષ્ટિની અંદર આવૃત બીજધારી વિભાગ જોવાનો છે. એની અંદર શું આવે? તો કે એની અંદર છે તે દ્વિદળી વર્ગની વનસ્પતિ લેવાની. બે વર્ગ આવે, એક દળી અને દ્વિદળી. દ્વિદળી વનસ્પતિની અંદર છે તે બે પ્રકારના ગોત્ર જોવા મળે છે. કયા પ્રકારના? બે પ્રકારના ગોત્ર જોવા મળે છે. ક્યાં ક્યાં? એક તો છે સોલેનેસી ગોત્ર છે, સોલેનેસી, અને બીજું છે કોન્વોલ્યુએસી. કોન્વોલ્યુએસી. આ બે ગોત્ર જોવા મળે છે. હવે સોલેનેસી જે ગોત્ર છે એની અંદર 3 કુળ ધરાવે છે. ક્યાં ક્યાં કુળ છે? તો એક તો છે સોલેનમ, સોરી કઈક ભૂલ થઈ છે આમાં, મિસ્ટેક છે મારી. નહીં, સોલેનમ કુળ છે. પછી પેટુનિયા છે. ભૂલ તો છે જ ત્યાંમાં કઈક. કઈ નહીં, હમણાં આપણે રીડિંગ કરશું ત્યારે આવી જશે. તો કઈ નહીં, એટલું આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ. એમાં મારે ચાર્ટ બનાવ્યો છે, એમાં કંઈક થોડીક ભૂલ છે. એટલે આને આપણે હમણાં ઉપર રીડિંગ આવશે ત્યારે જોઈ લેશું. તો અહીંયા સુધી બધાને ક્લિયર થયું? કેમ કે ખોટું કહીને કઈ ફાયદો નથી. કેમ કે આની અંદર છે તે એક ભૂલ પડી છે. હવે ટેક્સ્ટ બુક ની અંદર હોય કે મારી ભૂલ હોય એ થોડુંક ચેક કરવું પડશે. એટલું ક્લિયર થાય છે બધાને? ઓકે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે. તો ચાલો બધા પેલા કુળ ગોત્ર વાળું જે આખી લાઈન છે તે બધા એક પછી એક બોલો. પેલા કશ્યપ તું બોલ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, એ વાળી. વર્ગ કઈ ગયું?
चलो बीजा स्टूडेंट। बीजा स्टूडेंट बोलो। हाँ એને આપણા સ્ટુડન્ટ જ છે એ ડાઉટ સોલ્વ કરી દીધો છે અહીંયા સેપીડેલ્સ આવશે ગોત્ર ગોત્ર છે તે સેપીડેલ્સ આવશે થેન્ક યુ સુરભી ગોત્ર છે આપણે લખવાનું જ રહી ગયું અહીંયા દ્વિદળી પછી છે એ સેપીડેલ્સ છે તે ગોત્ર આવે છે દ્વિદળી પછી સેપીડેલ્સ છે તે ગોત્ર આવે છે દ્વિદળી પછી શું આવશે તો કે સેપીડેલ્સ ગોત્ર આવશે અને આ સેપીડેલ્સ જે ગોત્ર છે તે બે કુળ ધરાવે છે ક્યાં ક્યાં ધરાવે છે એક તો છે સોલેનેસી છે અને એક છે કોન્વોલ્યુએસી સોલેનેસી કુળની અંદર શું જોવા મળે છે તો કે સોલેનેસી કુળની અંદર ત્રણ છે પ્રજાતિ જોવા મળે છે એક તો છે સોલેનમ એક છે પેટુનિયા અને ત્રીજી છે ધતુરા પેટુનિયા અને ત્રીજી છે ધતુરા તો સોલેનમ જે જાતિ છે સોલેનમ પ્રજાતિ છે એની અંદર પાછી બે જાતિ જોવા મળે એક તો છે સોલેનમ નાઇગ્રમ અને એક છે સોલેનમ મેન્જુલિના આ બે ના ફોટા છે મેં રાખ્યા છે હું તમને બેને બતાવું કે બેની અંદર ડિફરન્સ શું આવે છે બંનેની અંદર ડિફરન્સ શું છે એ આપણે જોઈએ સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ મેન્જુલિના આ બધા છે ને ખાધેલું પણ હોય રીંગણા આપણે એને કહે છે અલગ અલગ જાતિના જે રીંગણા છે એ છે આ જે તમને અત્યારે આ ફોટો બતાય છે એ કયો છે તો એ સોલેનમ નાઇગ્રમ છે બતાય છે બધાને ઓકે હવે સોલેનમ મેન્જુલિના છે એ કેવું હશે તો કે એ છે ને આની કરતા થોડુંક મોટું જોવા મળે આ બધાનું અરે સોરી આ એને જ આવી ગયું કોપી બતાય છે ભાઈ બે વચ્ચે ડિફરન્સ એક છે ગોળ બતાય છે અને આ કેવા છે તો કે આ છે તે થોડાક લાંબા હોય છે એટલું ક્લિયર થયું અહીંયા છે સેપિડલ્સ નહીં આમાં આવશે પોલીમોનિયલ્સ થોડુંક આ લખવાનું રહી ગયું વનસ્પતિ સૃષ્ટિ છે એની નીચે આવૃત બીજધારી વિભાગ આવે આવૃત બીજધારી અંદર દ્વિદળી વર્ગ આવશે દ્વિદળી વર્ગની નીચે પોલીમોની એલ્સ નામનું ગોત્ર આવશે એ પોલીમોની ગોત્ર જે છે એની નીચે સોલેનેસી અને કોન્વોલ્યુએસી કુળ આવશે સોલેનેસી કુળની નીચે શું આવે છે તો કે સોલેનમ પેટુનિયા અને ધતુરા એવી ત્રણ અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે અને સોલેનમની નીચે શું જોવા મળે છે તો કે નાઇગ્રમ અને મેન્જુલિના નામની જાતિ જોવા મળે બંને સેમ જ દેખાય છે પણ થોડોક થોડોક ડિફરન્સ છે એટલે બંને જાતિ છે એ ભેગી થઈને શું બનાવે છે તો કે સોલેનમ આપણે જે પ્રજાતિ છે તે બનાવે છે આની અંદર હજી એક આવશે જૂના સિલેબસ ની અંદર સોલેનમ ટ્યુબરસમ આવતું હતું એટલે કે બટાકા થતું હતું એટલું ક્લિયર થયું બધાને હવે આપણે છે તે એનું રીડિંગ કરીએ તો કે બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના હોય જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા છે તે શક્ય બનાવાય છે એટલે કે એને શું કહેવાય કે ક્લાસિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે આમ એટલે કે શું થાય તો કે પ્રજાતિ સુધી તો સેમ હોય માનો કે આપણે જોયું કે સોલેનમ નાઇગ્રમ છે ને સોલેનમ મેલોન્જીના છે તો એ બંનેમાં શું થતું હતું કે સોલેનમ સુધી તો કોમન આવી ગયું ઉપરથી સૃષ્ટિથી શરૂઆત કરો અને પ્રજાતિ સુધી સેમ આવી ગયું પછી ખાલી જાતિ છે
જાતિ છે તે શું થાય? તો કે જાતિ છે તે બેને છે તે ખાલી એક્સચેન્જ થતી જોવા મળે છે. તો કે આ જે આખી કાર્યપ્રણાલી છે એને શું કહેવાય? તો કે એને છે તે વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીકરણ એટલે કે એક એવી કાર્ય પદ્ધતિ કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ એટલે કે કેટેગરી હોય છે. હવે ગમે તે કેટેગરી છે એને શું કહેવાય? તો કે એને છે તે વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું તો કે આ જાતિ છે, પ્રજાતિ છે, કુળ, ગોત્રો વગેરે જે બધું આપણે જોવા મળશે એ બધાને શું કહેવાય? તો કે એ બધાને છે તે ટેક્સોન. ટેક્સોન એટલે કે શું કહેવાય? તો કે એનું ગુજરાતી છે વર્ગક તરીકે ઓળખવામાં આવે છે. ગમે એને ટેક્સોન કરો. માનો કે તમે કૂતરો કહેશો તો કૂતરો ક્યાં આવશે? કૂતરાનું સ્પેશિયલ નામ હશે ને કે શેફર્ડ છે, જર્મન શેફર્ડ ને એ બધું અલગ અલગ નામ આવશે. તો કે એ જે જર્મન શેફર્ડ છે એ કેમ આવશે? તો કે એ જાતિના અંદર આવશે. કૂતરો છે તો કૂતરાની આખું જે કુળ હશે એ બધું અલગ અલગ રીતે ડિવાઈડ થશે. તો આમ છે તમે ગમે એ કયો એટલે એનું શું થશે કે એ તમે ગમે એ નામ લેશો ને, માનો કે માણસ છે તો માણસનું તમે નામ લીધું તો એ એક પ્રકારનો શું કહેવાય? વર્ગક તરીકે તમે એને લઈ શકો. કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. કોણ? તો કે વર્ગીકરણ. વર્ગીકરણ આપણે જોયું કે માનો કે સસ્તનનું વર્ગીકરણ કરતા હોય ને આપણને સસ્તન પ્રાણી મળે તો આપણે જોયું કે એમાં શું હોય છે? તો કે એમાં બાહ્ય કર્ણપલ્લવ જોવા મળે, શરીર પર રૂંવાટી હોય, એ રીતનું બધું જોવા મળે છે. તો કે એ કઈ રીતે ખબર પડી? તો કે એ સામાન્ય રીતે નિરીક્ષણ કરી શકાય તેવા શું છે? તો કે નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. વનસ્પતિઓ, પ્રાણીઓ, કૂતરાઓ, બિલાડી કે કીટકના કેટલાક જૂથોને તમે ઓળખી લ્યો. જો તમને ખબર પડી જાય કે આ બિલાડી છે, અલગ અલગ ભલે પછી એમાં બિલાડીની જાતો આવતી હોય પણ તમને એના દેખાવ પરથી ખબર પડી કે એ શું છે? કે એ બિલાડી છે. પછી છે આવા જૂથનું જ્યારે શબ્દ પ્રયોજન કરતા હોય ત્યારે તે જૂથના સાથે જે સંકળાયેલા જે લક્ષણો છે તેની સાથે આપણે જોડાઈ જઈએ છે. માનો કે આપણે કૂતરાનું વિશે વિચારતા હોય તો ડાયરેક્ટ કૂતરો છે તે જ તે આપણા મગજની અંદર આવે છે, ત્યારે બિલાડી છે તે આપણા મગજની અંદર છે તે આવતી નથી. હવે જો આપણે આલ્સેશિયન વિશે વિચારતા હોય તો આપણે કોના વિશે વાત કરીએ છીએ એ ખબર પડી જવી જોઈએ. હવે આલ્સેશિયન એટલે શું થાય? કોને ખબર છે આલ્સેશિયન એટલે? હા, કૂતરાની જે જાત છે એ કઈ છે? તો કે આલ્સેશિયન છે તે કૂતરાની જાત છે. એ જ રીતે સસ્તન પ્રાણી જૂથની વાત કરીએ તો તમે તેવા પ્રાણી વિશે વિચારતા થશો કે જેને શું હોય? બાહ્ય કર્ણપલ્લવ હોય અને એની સાથે સાથે શું હોય છે? તો કે શરીર પર વાળ જોવા મળે છે. એવી જ રીતે જયારે તમે કોઈ વનસ્પતિ વિશે વિચારતા હોય, માનો કે ઘઉં વિશે વાત આપણે વિચારતા હોય તો આપણા મગજની અંદર શું આવે છે? તો કે આપણા મગજની અંદર છે ને સીધા ઘઉં જ આવે છે. ત્યારે શું બાજરી છે કે ચોખા છે એ કોઈ પણ જાતની એ વસ્તુ છે તે આપણા મગજની અંદર આવતી નથી. આલ્સેશિયન કોને કહેવાય? તો કે આલ્સેશિયન જે છે તે આપણા જર્મન શેફર્ડ જેવું તે બતાય. તે તમને એવું લાગે તો હું એનો સ્પેલિંગ છે તે ટાઈપ લખી દઉં છું, એ રીતે તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો. આલ્સેશિયન આ રીતે સર્ચ કરશો એટલે તમને જર્મન શેફર્ડ જેવો કૂતરો છે તે જોવા મળે છે. ક્યાં હતા આપણે? અહીંયા. ત્યારે આપણા મગજમાં ઘઉંની છબી છે તે આદર્શ થાય છે, નહીં કે ચોખા કે અન્ય વનસ્પતિ. આથી કૂતરાઓ છે, બિલાડ્યા છે, સસ્તન છે, ઘઉં, ચોખા, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે જે સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે, આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ કયો છે? તો કે વર્ગકો. વર્ગકો એ બહુવચન છે, વર્ગકો. અને વર્ગક છે એ કેવું છે? તો કે એક વચન. આને શું કહેવાય? તો કે આને ટેક્સોન કહેવાય. ત્યારે આને શું કહેવાય? તો કે આને ટેક્સા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ગક એ જુદી જુદી કક્ષાનું નિદર્શન કરે છે. કક્ષા એટલે શું થયું? તો કે આ આપણે જે કીધું કે જાતિ છે, પ્રજાતિ છે, કુળ, ગોત્ર વગેરે એ બધી કઈ છે? એ બધી શ્રેણી છે. એક પ્રકારની શ્રેણી કયો કે એક પ્રકારની કક્ષા કે બધું એકનું એક છે. વનસ્પતિઓનું વર્ગક બને છે. ઘઉં પણ એક વર્ગક છે. પ્રાણીઓ છે એ પણ વર્ગક છે. સસ્તન, કૂતરા એ બધા કેવા છે? તો વર્ગકના સ્વરૂપો છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સસ્તન એટલે કે સ્તનધારી છે અને સસ્તન એ બધા પ્રાણીઓ છે એ તો બધાને ખબર છે. કૂતરા છે એ કોનામાં મુકાયા છે આપણે? તો કે નીચે આપણે જોયું તો કૂતરા છે એ કેમાં આવતા હતા? કે કૂતરા છે એ કેનેડીમાં આવતા હતા. અને કેનેડીને આપણે શેમાં મૂક્યું હતું? કે કેનેડીને આપણે સસ્તનની અંદર મૂક્યું હતું. અને સસ્તન છે એ પાછું ક્યાં જતું હતું? કે સસ્તન છે એ પાછું છેલ્લે પ્રાણીની અંદર જતું હતું. એટલું ખબર છે બધાને? આમ લાક્ષણિકતાઓના આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અને વર્ગીકૃત કરવાની આ જે પ્રક્રિયા છે એને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે. વર્ગીકરણ જે અભ્યાસ છે એને વર્ગીકરણ વિદ્યા એટલે કે ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. સજીવના કોષ
ની રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના, વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતિ જાણકારી પણ આવશ્યક છે. માનો કે તમે બાહ્ય લક્ષણોના આધારે ખાલી વર્ગીકરણ કરવા બેસો તો એ કઈ કામનું નથી. એની સાથે સાથે એની આંતરિક રચના કેવી હશે, એની બાહ્ય રચના તો આપણે જોઈએ જ છે, કેમ કે બાહ્ય રચનામાં તમને શું શું જોવા મળે છે. હવે એ સજીવ છે એની અંદર કેવા કોષની રચના છે એ પણ તમારે જાણવું જરૂરી છે. તેથી લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ માટેના અભ્યાસ માટે મૂળભૂત પ્રક્રિયાઓ છે. અહીં ખાલી પ્રક્રિયાઓ આપેલી છે, પ્રક્રિયાનો ક્રમ શું છે આપણે જોયો તો લક્ષણીકરણ, ઓળખવિધિ, નામકરણ અને વર્ગીકરણ છે એ રીતે જોવા મળે છે. વર્ગીકરણ છે એ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાત છે હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુને વધુ રસ છે તે દાખવે છે. વર્ગીકરણ છે નવી કઈ વસ્તુ નથી. તમારા ઘરની અંદર પણ તમે વર્ગીકરણ છે એ જોયેલો છે. માનો કે તમારો બેડરૂમ હોય તો ત્યાં તમારી વસ્તુ પડેલો, લેપટોપ છે, મોબાઈલ છે, એનું ચાર્જર છે, તમારા ભણવાના બધી બુક્સ છે, ફિઝિક્સની બુક, કેમેસ્ટ્રી બુક, બાયોલોજીની બુક છે, બધું પડ્યું હોય. રસોડાની અંદર બધી સાણસી છે, ચીપીઓ છે, બધી અલગ અલગ સાઈઝના તપેલા છે, પછી લાઇટર છે, ગેસ છે, રસોઈને રાંધવાના બધી અલગ અલગ બરણીઓ છે. એ બધું તમારા કાર્યના આધારે તમે વર્ગીકરણ પહેલેથી કરતા જ આવ્યો, એટલે એ કોઈ પણ જાતની નવી બાબત નથી. શરૂઆતના દિવસોમાં માનવી છે તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા, ઓઢવાના આશ્રયના શોધતો હતો, જેથી શરૂઆતનું વર્ગીકરણ છે તે વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. ત્યાર પછી માનવી છે તે માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે વધુ જાણવામાં રસ દાખવતો ન હતો, પરંતુ સાથે સાથે એમની વચ્ચે સંબંધો પણ કેળવવા લાગ્યો હતો. એટલે કે શું કહેવા માંગે છે કે માનવી છે જુદા જુદા પ્રકારના ખાલી સજીવો છે એના વિશે જ વિચારતો નહોતો, પરંતુ એ અલગ અલગ જે સજીવો મળે છે એના એકબીજા સાથે શું સંબંધો છે એ પણ છે તે જોવા અને અભ્યાસ કરવા મળતો. એટલે કે આ જે પ્રકારના અભ્યાસની જે શાખા છે એને શું કહેવાય, સિસ્ટેમેટિક તરીકે ઓળખવામાં આવે છે. અને સિસ્ટેમેટિક છે એ કેવો શબ્દ છે કે લેટિન શબ્દ છે, જે સિસ્ટીમા પરથી ઉતરી આવ્યો છે. અને કોઈ આપ્યો તો કે લિનિયસ નામના વૈજ્ઞાનિકો જે હતા, જે આપણે આગળ ભણી ગયા એને વિશે હતો. અને એ શું કર્યું હતું કે એની ઉપરથી એ એક પ્રકાશન બનાવ્યું હતું. એનું નામ શું આપ્યું હતું કે એને સિસ્ટમ નેચર છે એ શબ્દ આપ્યો હતો. જેમ જેમ પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે કે સિસ્ટેમેટિકમાં વ્યાપ વધતો ગયો, તેમ તેમ ઓળખવિધિ, નામકરણ અને વર્ગીકરણનો છે તેમાં સમાવેશ થતો ગયો. અને પદ્ધતિસરનું જે વિજ્ઞાન છે સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોના અહેવાલને પણ ધ્યાનમાં લે છે. એટલે કે શું થાય છે, માનો કે પદ્ધતિસરનું વૈજ્ઞાનિક, તમે અહીંયા તો ખાલી આપણે ઓલું જોયું સસ્તન વર્ગના પ્રાણીને એ જ જોયું હતું. બાકી એમાં 5 સૃષ્ટિ વર્ગીકરણ છે તે વિટેકર દ્વારા આપવામાં આવ્યું તે આપણે ભણવાના છે આગળના ચેપ્ટર. મોનેરા છે, પછી પ્રોટિસ્ટા આવશે, ફંગી આવશે એટલે કે ફૂગ આવશે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એ રીતનું આખું આવે. એની અંદર પાછું શું આવે છે કે દીપની અંદર આખું અભ્યાસ કરવામાં આવે છે. ને આ છે એ શું છે તો કે પેલા મોનેરા લખ્યું, પછી પ્રોટિસ્ટા કેમ લખ્યું, ત્યારે વચ્ચે કેમ ફૂગ છે એનો લખ્યું. તો આખો જે આ ઉદ્વિકાસનો ક્રમ છે એ આધારે છે આખું સિસ્ટેમેટિક છે, એટલે કે પદ્ધતિસરનું જે વિજ્ઞાન છે એનો વિકાસ છે તે જોવા મળે છે. કે એના આધારથી કેના ઉદ્વિકાસથી કઈ વસ્તુ, કયું પ્રાણી, કયું વનસ્પતિ છે એ ડેવલપ થઈ એ પણ આની અંદર છે તે જાણવામાં આવે છે. વર્ગીકૃત કક્ષાઓ જે આપણે અલગ અલગ જે શ્રેણી જોઈ એની વિશે આપણે ભણવાનું છે. તો કે વર્ગીકરણ છે માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી. માનો કે એક સ્ટેપ આવી ગયું એવું નથી, અલગ અલગ સ્ટેપ છે એ આમાં તમને જોવા મળે છે. એટલે કે શ્રેણીબદ્ધ છે એ બધા સ્ટેપ જોવા મળે. જાતિ પ્રજાતિ એવા અલગ અલગ શ્રેણીબદ્ધ છે તે સ્ટેપ છે તે જોવા મળે છે. જેમાં દરેક ચરણ છે તે હરોળ અથવા તો એક કક્ષા છે તે પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તેને વર્ગીકૃત કક્ષા, એટલે કે જે આ કક્ષા છે એ એક વર્ગીકરણનો ભાગ છે, એટલે એને શું કહેવાય કે એને વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અને આ કક્ષાઓ છે બધી ભેગી મળીને શું બનાવે છે તો કે વર્ગીકૃત શ્રેણી. આ આખી તમને જે જોવા મળે છે, આ બધા સ્ટેપ જોવા મળે છે, એ કયા સ્ટેપ છે તો કે એને વર્ગીકૃત શ્રેણી, ટેક્સોનોમિક હાયરાર્કી તરીકે એને ઓળખવામાં આવે છે. જેમાં દરેક કક્ષા છે એક શું કરે છે તો કે દરેક કક્ષા છે એક ભાગ સૂચવે છે, જેને શું કહેવાય તો કે રેન્ક કહેવાય. ને રેન્કનું જ તે બીજું નામ શું છે તો કે વર્ગક છે. રેન્ક કયો, ટેક્સોન કયો, એક સાથે વધારે રેન્ક ભેગા થઈને શું બનાવે તો કે એક કરતા વધારે વર્ગકો બનાવે, એટલે એ બધું બહુવચન એક વચન છે. રેન્કનું બીજું નામ શું છે કે રેન્કનું બીજું નામ વર્ગક છે. એટલે ખ્યાલ પડ્યો બધાને. માનો કે વર્ગીકૃત કક્ષા અથવા તો ક્રમબદ્ધ શ્રેણી જે છે એને ઉદાહરણ, માનો કે કીટકો એવું તમે નામ લ્યો, કીટકો એવું નામ લ્યો તો કીટકો એટલે માનો કે વંદો છે એ કીટક છે, તો તમને શું યાદ આવે તો કે કીટકો એ 3 જોડ
સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો ધરાવતા જૂથનું નિદર્શન કરે છે, એટલે કે પ્રતિનિધિત્વ કરે છે. એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાય છે, એટલે કે એમાં જે લક્ષણ જોવા મળ્યું એનાથી એને આપણે ઓળખી લીધા. એને શું થયું કે એને વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે જે આપણે ઓલા સ્ટેપ જોયા હતા પેલા શું થાય તો કે લક્ષણીકરણ થાય, એમાં કયા કયા લક્ષણો થાય, પછી એને ઓળખવામાં આવે છે, એટલે કે એના ઉપાંગો જે એના આધારે આપણે નક્કી કર્યું કે કીટકોની અંદર જોવા મળે છે. એનું પછી નામકરણ થાય ને એની પછી એનું શું થાય તો કે એનું વર્ગીકરણ થાય છે. તેથી તેમના માટે અલગ અલગ હરોળ કે કક્ષા અપાય છે. શું તમે બીજા જૂથોના નામ આપી શકો? એટલે કે એટલે અત્યારે આપણે ડીપમાં વિચારવાનું છે. ને યાદ રાખવું રહ્યું કે જૂથો એક કક્ષા તરીકે રજૂ થાય છે. કક્ષા આગળ જતા એક હરોળનું સૂચન કરે અને આ હરોળ છે એ આખું શું છે તો કે આખી આ તમને શ્રેણીબદ્ધ છે બધા જે તમને સ્ટેપ બતાય છે, એટલે કે આખી વર્ગીકૃત શ્રેણી છે તે આપણને જોવા મળે છે. ટૂંકમાં યાદ શું રાખવાનું, ટેક્સોન શું છે તો કે વર્ગકો છે. ટેક્સોન શું છે તો કે ટેક્સોન છે એટલે શું થાય તો કે વર્ગક થાય, ને વર્ગકનું બીજું નામ શું છે તો કે વર્ગકનું બીજું નામ છે રેન્ક. આટલું યાદ રાખો. ને ટેક્સા એટલે શું થાય તો કે ટેક્સા એટલે વર્ગકો થાય, વર્ગકો, એક કરતા બહુ ઓછા એટલું. આ એક ને એક ફેરવી નાખવું છે તે આપણને ગૂંચવણમાં મૂકે એવું છે. બધા ઓળખાયેલા જે સજીવો છે તે વર્ગીકરણ અભ્યાસ છે સૃષ્ટિ, સમુદાય અથવા તો વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ એવી સામાન્ય કક્ષાઓના વિકાસ તરફ છે તે દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધા સજીવોમાં જાતિ જે છે તે નિમ્ન કક્ષાનો દરજ્જો છે, એટલે કે સૌથી નીચે રહેલો જે દરજ્જો છે. ને સૌથી વધારે સામાન્ય લક્ષણ કેમાં જોવા મળે તો કે જાતિની અંદર છે તે સૌથી સામાન્ય લક્ષણ છે એ જોવા મળે છે. તમે પ્રશ્ન પૂછો કે કેવી રીતે સજીવને વિવિધ કક્ષાઓમાં મૂકવા. સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત અથવા સજીવોના જૂથોના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. એના આધારે તમે અલગ અલગ રીતે તમે એને ગોઠવી શકો છો. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ અથવા તો બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓને ઓળખવામાં મદદરૂપ થાય છે. તો કે આપણે બિલાડી અને મારાની વચ્ચે સરખામણી કરીએ, એટલે કે બિલાડી અને મનુષ્ય વચ્ચે સરખામણી કરીએ, તેમાં સામાન્ય શું હતું તો કે બાયકર્ણ, પલવ અને શરીર પર રૂવાટી, એટલે એટલી સામાન્યતા જોવા મળી અને ભિન્નતા તો ઘણી બધી જોવા મળે છે. એટલે કે આ કઈ રીતે ડેવલપ થયું તો કે તમે એને વર્ગીકરણની અંદર તમે મૂકો તો એના રીતે તમને દરેક છે તે ખ્યાલ પડે છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ જે વિષય છે એ તમારે જાતે રીડિંગ કરવાનું છે. કાલે આવતા વેત તું આમાં પ્રશ્ન પૂછીશ, જેને ન સમજાણું એ મને કાલે છે તે લેક્ચરમાં આવતા વેત છે તે પૂછી લેજો. એટલું ક્લિયર થયું બધાને? કેમ કે આ છે તે આપણે નીચે જોઈ લીધું છે. જાતિથી સૃષ્ટિ તરફ જાઓ ત્યાં શું થાય બોલો? જાતિથી સૃષ્ટિ તરફ જતા સમાનતા વધે કે ઘટે? ઘટે. અને સૃષ્ટિથી જાતિ તરફ જતા સમાનતા વધે. આ એક કોષ્ટક છે. આ જે તમને બતાય છે એ શું છે કે આ જે બતાય છે આખું કોષ્ટક છે જે ડીપ ની અંદર તમારે આખું ભણવાની અંદર આવી જ જશે. એટલે કે કેવા શું માંગે છે તો કે મનુષ્ય છે, મનુષ્ય એનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ છે. ઘર માખી છે તેનું શું છે કે મસ્કા ડોમેસ્ટિકા છે. આંબો છે તો મેન્જીફેરા ઇન્ડિકા છે ને ઘઉં છે તો ટિટિયમ એસ્ટિવમ છે. તો હવે એનું છે તે આખું વર્ગીકરણ આપણે ઓલામાં જોયું તો એવી રીતે જ છે. તો કે એની અંદર સમુદાય અથવા તો વિભાગ છે એ કયો જોવા મળે છે તો કે મનુષ્યની અંદર છે તે મેરુદંડી જોવા મળે છે. સમુદાય અથવા તો વિભાગ એની અંદર છે તે વર્ગ કયો જોવા મળે તો કે સસ્તન જોવા મળે છે. સસ્તન વર્ગની અંદર કયો ગોત્ર જોવા મળે? પ્રાઇમેટા. ઓલામાં જે આપણે કાર્નિવોરા જોયું તો એની બાજુમાં કયું આવશે તો કે પ્રાઇમેટા આવશે. કુળ કયું આવશે તો કે હોમિનિડી કુળ આવશે. અને પ્રજાતિ કઈ છે તો કે હોમો. અને જાતિ કઈ છે તો કે સેપિયન્સ છે તે જાતિ છે. એવી રીતે સમુદાયની અંદર છે ઘરમાખીનું સમુદાય તો કે સંધિપાદ, વર્ગ, કીટક, ડિપ્ટેરા ગોત્ર, મસ્કીડી કુળ અને મસ્કા શું છે પ્રજાતિ છે. આપણે જે નીચે ચાર્ટ બનાવ્યો તો એવો આનો ચાર્ટ બનાવી નાખશો એટલે કે આખું કોષ્ટક છે તે તમને યાદ રાખવામાં છે તે વાંધો આવશે ને. અહીંયા એક આપણે જે ઓલું કુળ જોયું હતું એટલે શું હતું તો કે ગોત્ર હતું એ જોયું હતું પોલીમોની એર. પોલીમોની એર
એની નીચે બીજા બે આપણે શું જોયા તો કે એની નીચે જે બે કુળ હતા એ જોયા, એની નીચે ત્રણ પ્રજાતિ જોઈ હતી, અને એની નીચે છે તે સોલેનમ પ્રજાતિની અંદર જે સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલોન્જીના જે આપણને જોવા મળતું હતું એ આપણે જોયું હતું. હવે ટેક્સોનોમિકલ એડ એટલે શું થાય તો કે ટેક્સોનોમિકલ એડ છે એની અંદર આપણે આજે આપણું અલગ અલગ જે જૈવ વિવિધતા છે એ આપણને જોવા મળી. તો એ જૈવ વિવિધતાનો અભ્યાસ આપણે કરવો હોય તો કઈ રીતે કરીએ એ વસ્તુ છે તે આપણે દર્શાવવામાં આવેલી હોય છે. અને આમાંથી 2018-19-20 આ ભાગમાંથી આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાયેલા છે કે આઈએમપી પાર્ટ છે, એટલે આને છે આપણે કાલે ડિટેલમાં થોડુંક ભણવાનો છે.